જુઓ મિત્રો, આ હરણી ગામ તળાવ છે જે વડોદરામાં ભીડભંજન હનુમાનજીના મંદિરની સામે આવેલું છે। આ તળાવની હાલત તમે જોઈ શકો છો, કેટલી સરસ સફાઈ થઈ ગઈ છે, લાગે છે ને? ચોપડે તો બધું જ બોલાય છે, તળાવ સરસ સાફ થઈ ચૂક્યા છે, પણ આ તળાવ જોતા તમને ખબર પડશે કે ખરેખર તળાવ સાફ થઈ ગયા છે। જુઓ, ઘાસના ઢગલા દેખાઈ આવે છે, કેટલી ગંદકી છે। ચોમાસું આવી ગયું છે, આવવાની તૈયારી નહીં, આવી ગયું છે, છતાં પણ કોઈને ઊંઘ ઉડતી નથી કે આ તળાવની સફાઈ કરાવે। આમ મોટી મોટી વાતો થાય છે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની, પણ શું આ સામાન્ય નાની એવી બાબત નથી દેખાતી કે ભાઈ વરસાદ પડે એ પહેલાં આપણે તળાવો સાફસૂફ કરી અને તૈયાર કરી દેવા જોઈએ કે જેથી પાણીનો સંગ્રહ કરી શકાય। હજુ કોની રાહ જોઈ રહ્યા છે એ જ ખબર પડતી નથી કે ભાઈ સફાઈ કરાવવાની છે કે નહીં। મહાનગરપાલિકા બને એટલી જલ્દી આની સફાઈ કરાવે તો ઘણું સારું। તમને શું લાગે છે, સફાઈ થશે કે નહીં થાય? અને ખરેખર થવી જોઈએ કે ના થવી જોઈએ? તમારું શું મંતવ્ય છે? આ વડોદરા મહાનગરપાલિકાને એક સવાલ છે। આશા કરીએ કે વડોદરા મહાનગરપાલિકા ઝડપથી આ કામ શરૂ કરે અને વરસાદ આવે એ પહેલાં પૂરું પણ કરે। વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે, જુઓ।